સરકારી આયુર્વેદ હોસ્પિટલ બિલીમોરા દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના નિયામક શ્રી આયુષના માર્ગદર્શન હેઠળ મહાકાળી મંદિર સંકુલ માસા ગામ ખાતે આયુષ મેળાનું આયોજન કરવા આવ્યું। આ મેળામાં 300થી વધુ લાભાર્થીઓએ વિવિધ આરોગ્ય સેવાઓનો લાભ લીધો। નવસારી જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ દેસાઈ, શ્રીમતી ગીતાબેન પી પટેલ, ડેપ્યુટી સરપંચ અશોકભાઈ પટેલ, મહાકાળી મંદિર સંકુલ પ્રમુખ ડોક્ટર અનિલભાઈ પટેલ અનેક મહાનુભાવો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। આઈસીડીએસ વિભાગ ગણદેવી 2ના સીડીપીઓ વર્ષાબેન, માજી તાલુકા પંચાયત ઉપપ પ્રમુખ પ્રવીણભાઈ પટેલ તથા સરકારી આયુર્વેદ હોસ્પિટલ કાલિયાવાડીના વૈદ હેતલબેન માવદિયા પણ હાજર રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન વૈદ રાગિણી ચૌધરી, ડોક્ટર અંકિતાબેન પટેલે હોસ્પિટલમાં મળતી સેવાઓ વિશે માહિતી આપી હતી। જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ દેસાઈએ નવસારી જિલ્લામાં આયુષ સેવાઓને વધુ વિસ્તારવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। મેળામાં આયુર્વેદ અને હોમિયોપેથી નિદાન સારવાર કેમ્પો, પોષણયુક્ત વાનગીઓનું પ્રદર્શન, ઔષધીય વનસ્પતિઓ તથા પંચકર્મ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું। નિદાન સારવાર કેમ્પમાં 300થી વધુ લોકોએ લાભ લીધો। ગામજનોએ પ્રકૃતિ પરીક્ષણ અને આયુર્વેદ પંચકર્મ સેવાઓનો પણ લાભ ઉઠાવ્યો હતો। વૈદ શૈલેન્દ્ર નાકરાણી, ડોક્ટર પ્રીતિબેન પટેલ, વૈદ દ્રષ્ટિબેન પટેલ દ્વારા સેવા આપવામાં આવી। રિપોર્ટર સલમાન શેખ।